ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો થયો છે। આજે ભારતને મળ્યું એક નવું યુદ્ધ જહાજ જે દુશ્મનોનો ખાત્મો કરશે। હવે આ જહાજ કયું છે અને તેની વિશેષતા શું છે, જોઈએ ખાસ રિપોર્ટ। રશિયાના કાલિનિનગ્રાદમાં ભારતીય નૌકાદળને આજે એક નવું યુદ્ધ જહાજ મળ્યું, INS તમાલ। ઇન્દ્રની તલવારના નામવાળા ફ્રિગેટમાં 450 કિલોમીટર સુધી હુમલો કરી શકે તેવી બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ, પાણીની અંદરના લક્ષ્યોને નષ્ટ કરવા માટેના ટોર્પિડો અને દર મિનિટે 5000 રાઉન્ડ ગોળીઓ છોડી શકે તેવી ગન સિસ્ટમ છે। આશરે 4000 ટન વજનનું આ યુદ્ધ જહાજ દુશ્મનના રડારની પકડમાં પણ આવી શકતું નથી। INS તમાલ શું છે? INS તમાલ એ એક આધુનિક સ્ટેલ્થ ફ્રિગેટ છે, એક એવું યુદ્ધ જહાજ જે રડારની પકડમાં આવતું નથી। ભારતીય નૌકાદળના નિષ્ણાતો રશિયાના સેવનો ડિઝાઇન બ્યુરોની મદદથી તેને તૈયાર કરાયું છે। જો કે આ ફ્રિગેટમાં 26% ભાગ ભારતીય છે। આજે 1 જુલાઈના રોજ રશિયામાં એક સમારોહમાં તેને ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું, જેને ભારત લાવવા માટે 250થી વધુ નૌસૈનિકો ત્યાં હાજર। કમિશનિંગ ક્રૂ ફેબ્રુઆરી 2025માં જ સેન્ટ પીટર્સબર્ગ પહોંચ્યા હતા। 3 મહિના સુધી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું। પરીક્ષણમાં હથિયારો, સિસ્ટમ્સ અને સેન્સર્સની તપાસ કરાઈ। INS તમાલને ભારતીય નૌકાદળની સ્વોર્ડ આર્મ એટલે કે તલવારવાળી ભુજા વેસ્ટર્ન નેવલ કમાન્ડમાં તૈનાત કરાવશે। આ કમાન્ડ અરબ સાગર અને પશ્ચિમી હિન્દ મહાસાગર પર નજર રાખે છે। આ વિસ્તારમાં કરાચી બંદરની નજીકનો જળમાર્ગ અને ભારતનો પશ્ચિમી કિનારો સામેલ છે। INS તમાલ ભારતની સમુદ્રી સીમાઓની સુરક્ષા, ગેરકાયદે દરિયાઈ પ્રવૃત્તિઓ સામેની કાર્યવાહી અને દરિયાકાંઠાની સુરક્ષા કામગીરી કરશે। ઉપરાંત કોઈપણ સમુદ્રી આપદામાં પણ મદદ કરશે। INS તમાલની ખાસિયતો શું છે? INS તમાલની લંબાઈ છે 125 મીટર, વજન 3900 ટન। જહાજની સ્પીડ છે લગભગ 56 કિલોમીટર પ્રતિ કલાકની। લાંબા અંતરના જોખમો માટે મિસાઇલથી સજ્જ। મિસાઇલના અવાજની ગતિ કરતાં 3 ગણી ઝડપથી ટાર્ગેટને ભેદી શકે છે। નજીકના જોખમો માટે AK-630 ગનથી તે સજ્જ છે। AK-630 ગન પ્રતિ મિનિટ 5000 રાઉન્ડ ફાયર કરી શકે। જહાજમાં નેવલ ગન પણ છે, જે સચોટ રીતે ફાયર કરી શકે છે। વર્ટિકલ લોન્ચ એર ડિફેન્સ સિસ્ટમ હુમલાઓને રોકવા સક્ષમ। જહાજ મલ્ટી રોલ હેલિકોપ્ટર પણ ચલાવી શકે છે। જહાજ હવા, સપાટી અને પાણીની અંદર દુશ્મનને જવાબ આપવા સક્ષમ। INS તમાલના સમાવેશથી ભારતીય નૌકાદળના બેડામાં 14 ફ્રિગેટ થઈ જશે। આથી નૌકાદળની ઓપરેશનલ ક્ષમતા અને સમુદ્રી સુરક્ષા ઘણી મજબૂત થશે। જહાજને પશ્ચિમી બેડામાં સામેલ કરાશે, જે હિન્દ મહાસાગર અને અરબ સાગરમાં નજર રાખે છે। આ બેડો પાકિસ્તાન સાથેની સમુદ્રી સરહદ પર પણ ચોકસી રાખે છે। આથી આ વિસ્તાર અને કરાચી પર નૌકાદળને નજર રાખવામાં મદદ મળશે। આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ હવે ભારતમાં સ્વદેશી યુદ્ધ જહાજો બનાવવામાં આવી રહ્યા છે, જેમાં ડિઝાઇનિંગ, નિર્માણ અને એસેમ્બલિંગ જેવા દરેક કામ ભારતમાં થઈ રહ્યા છે। હાલમાં નૌકાદળના 59 યુદ્ધ જહાજો અને પોત ભારતીય શિપયાર્ડમાં બની રહ્યા છે, જેની કુલ કિંમત આશરે 1.2 લાખ કરોડ રૂપિયા છે। આ ઉપરાંત 31 અન્ય યુદ્ધ જહાજોને ભારતમાં બનાવવા માટે પ્રારંભિક મંજૂરી એટલે કે એક્સેપ્ટન્સ ઓફ નેસેસિટી મળી ચૂકી છે, જેમાં 9 ડીઝલ ઇલેક્ટ્રિક સબમરીન, નવી પેઢીના 9 ફ્રિગેટ અને 8 એન્ટી સબમરીન વોરફેર કોવેટ્સનો સમાવેશ થાય છે। ત્યારે આ આંકડા પરથી એટલું તો કહી શકાય કે હવે ભારત તમામ મોરચે લડી લેવા માટે સક્ષમ છે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।